આગળ વાત કરીએ ગુજરાતના લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાના જૂનાગઢમાં પોસ્ટર લાગ્યા। શહેરના જુદા જુદા વિસ્તારમાં પોલીસે ધીરેન કારિયાના પોસ્ટર લગાવ્યા। પોલીસે ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કર્યો છે। એપ્રિલ 2025માં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। પ્રોહિબિશન, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, મારામારી, એટ્રોસિટી સહિતના અનેક ગુના નોંધાયેલા છે। રાજકોટની ગુસ્સીકોટ સ્પેશિયલ કોર્ટે બીએનએસની કલમ હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું। આરોપી ધીરેન કારિયા ઘણા સમયથી પોલીસ પકડથી દૂર છે। ધીરેન કારિયાની માહિતી આપવા માટે પોલીસે અપીલ કરી છે। માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવા માટે પોલીસે ખાતરી આપી છે। જો બુટલેગર ધીરેન કારિયા 30 દિવસની અંદર હાજર નહીં થાય તો તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે। 30 દિવસના સમયગાળા દરમિયાન જો આરોપી મળી ના આવે તો આગળના સ્ટેજે કલમ 85 મુજબનું જે પ્રોસિજર છે તે કરવામાં આવશે, જેમાં નામદાર કોર્ટમાં રિપોર્ટ કરી અને તેની જે પણ પ્રોપર્ટી છે તે સીઝ કરવાનો નામદાર કોર્ટ છે હુકમ કરી શકે છે। જે વોરંટ ઇસ્યુ થયેલા છે તે અંતર્ગત પોસ્ટરો બનાવી અને અલગ અલગ જગ્યાએ છે એની બોળી પ્રસિદ્ધિ થાય તે માટે પબ્લિશ કરવામાં આવેલા છે। તો આગળ વાત કરીએ કચ્છના રણમાં ભર શિયાળે સુરખાબ પક્ષીઓનું આગમન થયું છે। રાપર તાલુકાના કુડા પાસે મોટી સંખ્યામાં ફ્લેમિંગો દેખાયા। સેકન્ડ રોડ ટુ હેવન માર્ગ પર પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો। આગામી સમયમાં તેની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે। પક્ષીઓનો આ અદ્ભુત નજારો એ મુસાફરો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે। હાલ કચ્છમાં સુરખાબ અને કુંજ પક્ષીઓનું આગમન થયું છે। તો જે રીતે પોરબંદરમાં દરિયા કિનારે કુંજ પક્ષીઓ, ફ્લેમિંગો પક્ષીઓનો જમાવડો થતો હોય છે, એ જ રીતે કચ્છમાં અહીં રાપર પાસે રણમાં જ્યારે આ કુંજ પક્ષીઓ દેખાઈ રહ્યા છે, સુરખાબ દેખાઈ રહ્યા છે, ત્યારે મુસાફરો માટે પણ આ ખૂબ જ અદ્ભુત ક્ષણ છે। અને આ ડ્રોન નજારો આપ જોઈ શકો છો। રાપરના કુડા પાસે સુરખાબ પક્ષીઓનું આગમન નોંધે છે કે વિદેશી પક્ષીઓ એ આ સમયગાળામાં હાલ ગુજરાત તરફ, અહીં દરિયાકાંઠા તરફ આવતા હોય છે અને ખાસ કરીને પોરબંદર કચ્છના દરિયાકાંઠા તરફ તેમનું આગમન સૌથી વધારે જોવા મળતું હોય છે। ગીર સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળામાં લોકોની ભીડ ઉમટી। સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું। અંદાજે 2.5 લાખથી વધુ સહેલાણીઓએ મેળાની મજા માણી। લોકગાયક બહાદુર ગઢવી અને સાંત્વની ત્રિવેદીના સુરે લોકોએ સોમનાથના ભવ્ય ઇતિહાસની યાત્રા કરી। તો આ દ્રશ્યો છે કાર્તિકી પૂર્ણિમાના મેળાના ભવ્ય ઉજવણીના। નોંધનીય છે કે ચોથા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા, જેનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે। જોઈ શકાય છે કે ખૂબ મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીં લોકો આ મેળાની મજા માણવા માટે પહોંચ્યા છે। અહીં લોક સાહિત્યકારો, કલાકારો, ગાયકો પણ ખૂબ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। દરેક દિવસે એક લોક કલાકારે પ્રસ્તુતિ રજૂ કરી। તો આગળ વાત કરીએ રાજકોટમાં ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળી ખરીદી બંધ થઈ છે। જામવાડી, બિલિયાણા, કોલીથડ સહિતના કેન્દ્ર બંધ થયા છે। જિગીશા પટેલના વિરોધમાં આ ખરીદી બંધ કરવામાં આવી છે। ખોટી રીતે દખલગીરી કરતા હોવાનો સંચાલકોનો આરોપ છે। 2 દિવસ પહેલા જિગીશા પટેલ ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા। એક યુવાનને મારવાના પણ આક્ષેપો લાગ્યા હતા, ત્યારે સરપંચ અને ગણેશના માણસો પર મારવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ હાલ આ ખરીદી બંધ કરવામાં આવી છે। જિગીશા પટેલના વિરોધમાં આ ખરીદી બંધ કરાયા હોવાનું હાલ સામે આવ્યું છે। સંચાલકો દ્વારા ખરીદી બંધ કરવામાં આવી છે। તો ગોંડલમાં 4 કેન્દ્ર પર મગફળીની ખરીદી બંધ કરાઈ છે। નોંધનીય છે કે થોડા સમય પહેલા કે જ્યારે એક યુવાનને મારવાનો જે બનાવ બન્યો હતો, જે આક્ષેપો લાગ્યા હતા, જેમાં સરપંચ તેમજ ગણેશના માણસો પર મારવાનો આક્ષેપ થયો હતો, જેને લઈને જિગીશા પટેલ જે અહીં ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા હતા તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેને લઈને હવે સંચાલકો એ આ બંધનું પાલન કર્યું છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, વધુ વિગતે જણાવશો, શા કારણે મગફળી ખરીદી બંધ કરાઈ? જે પ્રીતિ, જે છેલ્લા થોડા સમયથી જિગીશા પટેલ દ્વારા જે છે અલગ અલગ મગફળી કેન્દ્રો પર જઈ અને જે છે મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે, ત્યારે જિગીશા પટેલ છે તે ખોટી રીતના દખલગીરી કરતા હોવાના જે સંચાલકોનો આક્ષેપ છે ને આક્ષેપ સાથે આજે ગોંડલના 4 કેન્દ્રો પર જે છે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે, જેમાં બિલિયાળા,
જામવાડી, કોલીથળ અને તાલુકા સંઘ ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે તે આજના દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે અને સંચાલકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે જે સંચાલકો છે તેમના દ્વારા તાલુકા પંચાયત ખાતે મામલતદારને પણ આ અંગે જે છે આવેદનપત્ર આપવામાં આવશે અને આજે આ મામલે વિરોધ પણ કરવામાં આવશે. જી પ્રીતિ. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ, સુરતના સચિન વિસ્તારમાં લૂંટ ચલાવનાર યુવક આખરે સકંજામાં આવ્યો છે. 27 નવેમ્બરે મોપેડ પર આવેલા લૂંટારુઓએ એક યુવકને ઘેરીને લૂંટ આચરી હતી. લૂંટારુઓએ યુવકના ગળાના ભાગે ચપ્પુ મૂકીને મોબાઈલ અને પૈસા લૂંટીને ફરાર થયા હતા. ત્યારે ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. પોલીસે 2માંથી 1 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ, મોપેડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. આગળ વાત કરીએ, આમ આદમી પાર્ટીના નર્મદાના પ્રમુખનો ભાઈ દારૂ સાથે ઝડપાયા મામલે મહત્વના સમાચાર નોંધે છે કે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો છે. ચૈતર વસાવા નો જવાબ કે જેને લઈને આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જે બોટલ પકડાઈ છે તેનું સ્કેનિંગ કરો. આ ચૈતર વસાવાનું નિવેદન હતું. તપાસ કરો કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે કાર્યવાહી કરો. સરકાર તમારી છે, પોલીસ તમારી છે. આ પ્રકારનું ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું તેને લઈને મનસુખ વસાવા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી. કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો. જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે અને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યો છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. એટલે આ બધી વાહિયાત બાતો છે. તમારી સરકાર છે, તમે કાર્યવાહી કરો, પોલીસ તમારી છે. આગળ વાત કરીએ, ગોધરાના કોટડા ખાતે આદિવાસી સમાજનું સ્નેહ મિલન, તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને આદિવાસી ભવનના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના આદિવાસી સમાજના ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની વર્તમાન ચિંતાજનક સ્થિતિ અને ખાસ કરીને વ્યસનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. આપણા બાળકોને, આપણા સમાજના વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપીને આપણે મિત્રો આગળ વધારવાના છે. ક્યારેક ક્યારેક દુઃખ સાથે કેવું પડતું હોય છે. આ સમાજના આપણે બધા આગેવાનો છે. આપણા આવનારી સમાજ, આવનારી પેઢી, આવનારા યુવાનોને આપણે સાચી દિશામાં, સાચા માર્ગે લઈ જવાનું કામ આપણે બધાએ કરવું પડે મિત્રો. પણ કેટલાક લોકો ભૂતકાળની વાત કરીને 18મી સદીમાં લઈ જવાની વાત કરતા હોય એ ક્યારે માન્ય નથી મિત્રો. રાજનીતિ આજે છે ને કાલે નથી. આપણો સમાજ જન્મથી મરણ સુધી આપણા સંબંધો છે. લગ્નમાં આપણે જવું પડશે, મરણમાં આપણે જવું પડશે. નાના મોટી મદદ, સપોર્ટ, ફોન એ આપણે કરવાની આપણી જવાબદારી છે. કે જે પેલો ગુટકો ખાવા વાળો 24 કલાક અને 24 કલાક એ રાત્રે ઊંઘે તો બી મોઢામાં નાખીને રહે. અને એટલું બધું ડ્રગ આવે છે, એટલા બધા આ જે વ્યસન છે એ વ્યસન મને મારી ઝોલીમાં આ પોકેટ